તોય ઓલાને મેં કીધું બંગાળમાં આવી ગયા આપણે. એક અંદરની ટીસ છે કે બધા એક થઈ જશો ને તો કોઈની ત્રેવડ નથી ઊંચી આંખ કરીને ભારત સામે કોઈ જોઈ શકે. તમારો નેતા બધુંય કરવા ઈચ્છે છે. હવે અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં 41% વોટિંગ કર્યું. શું પછી કે જુઓ તો ખરા, આપણે તડકાના આપણે જો હજી છે તડકાના એક 10 મિનિટ આપણે આપણી તકલીફ જ આ છે. બધા જાશે ને. આપણે ભણતા ત્યારે વાર્તા આવતી હતી, અકબર રાજા કે આ બધા તમે હિન્દુસ્તાનીઓ કેવા? તો કે કેવા? તો કે આવા કેવા? એ કે અમારો હોજ છે ને કાલે દૂધથી ભરાઈ જવો જોઈએ. બિરબલ બધાને કહી દે. ઢંઢેરો પીટાયો. બધાએ કાલે આ મારો હોજ દૂધથી ખબર પાણીથી ભરેલો હતો. બધાય કે બધાય દૂધ નાખે, આપણે એકલા પાણી નાખીએ તો શું ફેર પડે? બધા પાણીવાળા જ હતા. અત્યારે ચારે બાજુ પરિસ્થિતિ એવી છે ને, આપણે બધા પાણીવાળા થશું ને તો પછી અકબર જ રાજ કરે. ચલો વાત ઊંધરવાડે ચડી ગઈ, પણ હું તો પહેલાં હિન્દુસ્તાની છું, પહેલાં ભારતીય છું, પછી સનાતની છું ને પછી વૈષ્ણવ છું. નેખુમારી તો છે, હતી અને રહેશે, કારણ કે અમને નાનપણથી શીખવાડવામાં જ એવું આવ્યું છે. કોઈથી ડરવાનું નહીં, ખોટું કરવાનું નહીં, કરતું હોય એની સામે થઈ જવાનું. સવારે આપણે ગાર્ડનમાં જઈએ જ ચાલવા. હવે નવા ઓલા નાખ્યા છે હિંચકા ને બધું, બરાબર? તો ઓલા 2-4 અડ છોકરા હતા, એ મેં રે ભાઈ ઉતરી જા, આ બિચારા ટેણીઓ માટે છે. મને કે તમારું ગાર્ડન? મેં ચોક્કસ મારું છે. આપણે બધા ટેક્સ ભરીએ છીએ અને આ બધી વ્યવસ્થા થાય છે. હાથ પકડીને ઊભો કર્યો મેં, ચાલ ઊભો થા, આ મારો દેશ છે. કહેવાનો આશય એ છે મારા વાલા, ગવર્મેન્ટમાં તમે જો કામ ન હોય ને ચારે બાજુ લાઇટ પંખા ને એસી ચાલુ, આપણે શું? આખા મહિનામાં 5 દિવસ આપણે દેશી વસ્તુનો જ ઉપયોગ કરીએ ને, 5 જ દિવસ ફોરેનનું પેલું ડવ ને ફવ ને પછી આ કોલગેટ ને આપણે કઈ વાપરીએ છીએ? ઓલી વિકો વજરે છે ને, બેસ્ટમાં બેસ્ટ છે અત્યાર સુધીની બેસ્ટ. મારે કાંઈ મને કોઈ પૈસા નથી આપતો મારા વાલા, પણ મારું ઇન્ડિયાનું જ, મારે ભારતીય જ. 5 દિવસ ફોરેનનું બંધ કરવા, તમારા સ્પ્રેન ફ્રેન બધું. આખી ઇન્ડિયા આવું કરશે ને તો ડોલર ગગડશે ને રૂપિયો ઊંચો આવશે. પછી બોલવું નહીં પડે આના ભાવ વધી ગયા, નાનું આમ થયું. પણ તમે જ શરૂઆત કરો ને મારા વાલા. ચલો આ બધું તો, પણ હું ભારતીય છું એનું મને ગૌરવ તો છે જ. ભારતમાં જન્મ લેવો એ તો જેના નસીબ હોય એ આવે, નહીતર પાકિસ્તાનમાં ને બાંગ્લાદેશમાં ને ગયા હોત તો. પણ સહજ મળી જાય ને એની કિંમત ન હોય. મા બાપ ઘરમાં હોય ને, હોશિયાર હોય, 5 માણસ એમને પૂછતું હોય, તકલીફ હોય તો એમને બોલાવતા હોય, અને ઘરમાં છોકરાઓ કહેતા હોય તમને ખબર ન પડે, જાય ત્યારે ખબર પડે કે શું ગુમાવ્યું છે. એમાં સ્વતંત્રતા છે ને. આજે ગમે ત્યારે રાતના 2 વાગે અમે એકલા આવીએ છીએ,
રિક્ષામાં. હવે તો ઉંમર થઈ, 4-5 વર્ષ પહેલાં તમે ક્યાંક રાજકોટ ગયા હતા ને આકાશ બોમ્બે હતો, તો આપણે ચંપારણથી ઉતરા 11:15 થયા હતા એકલી એવી રિક્ષામાં. આ ભારત છે, આ ગુજરાત છે. બોલા એ સામાન મૂકી દીધો ને અહીંયા આવીને ઉતાર્યો. 11 વાગે ગયા હતા, 1.5 ભાડું. મેં તો લે ભાઈ આ 50 રૂપિયા વધુ. કેમ આંટી? મેં તો તારામાં જે સંસ્કાર છે કે આજે બેગ મોટી હતી, થેલો મોટો હતો, તે મને ન મૂકવા દીધું, તે ગોઠવી દીધું. અહીંયા આવી નહીં, ફોન કર્યો તૃપ્તિને, નીચે આવી, બધું એણે અહીંયા મૂકી દીધું. આપણને ગૌરવ છે મને તો કે હું ભારતીય છું. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. ભાગવત ભગવાન કી. 10મ સ્કંદ કૃષ્ણ તત્વ. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે અનુસંધાન લીધું હતું કે ઠાકોરજીએ શ્રાવણ મહિનો જ કેમ પ્રસન્ન કર્યો. તો આવ્યું હતું કે શ્રવણ નક્ષત્ર ભાદરવામાં ભૂસાકા હોય કાં તપી જાય, અષાઢમાં ભરપૂર હોય અને શ્રાવણમાં સરવરિયા હોય. તો સરવરિયાની જેમ ઝરમર ઝરમર મારા વૈસો ઉપર હું વરસું. આ બધું અનુસંધાન કાલે વાંચ્યું. હવે આજે આગળ શ્રવણ નક્ષત્રના માલિક વિષ્ણુ છે. દરેક નક્ષત્રના એક એક દેવ હોય છે. ગુજરાતના હિસાબે આપણે તેને શ્રાવણ વદ કહીએ અને વ્રજના હિસાબે તેને ભાદરવા, એટલે ભાદોકી. આપણે અમુક કીર્તન ગાઈએ ને એમાં ભાદોકી અંધિયારી રાતે, કારણ કે અષ્ટસખાઓ રહેતા હતા ક્યાં? વ્રજમાં. એટલે કીર્તનો ઘણા બધા વ્રજ ભાષામાં છે. એટલે આપણે ક્યાંય નથી ભાદોકી અંધિયારી રાતે, ભાદોકી અંધિયાર. તો એ કીર્તનમાં એ ભાદોકી અંધિયાર, અંધિયારી એટલે ભાદરવા વદ, એ વ્રજ પ્રમાણે. પણ બંનેમાં કલ્યાણ વૃત્તિ છે. શ્રાવણ મહિનો લઈએ તો શ્રવણ નક્ષત્રના દેવતા વિષ્ણુની માફક વ્યાપક બને, અને ભાદ્રપદ માસનું ભાદ્રપદ નક્ષત્ર લઈએ તો કલ્યાણ વૃત્તિ જાગે. માટે ભગવાને વિચાર કર્યો કે હું જગતમાં વ્યાપક બની કલ્યાણ વૃત્તિનું દાન કરવા પધારી રહ્યો છું. એટલા માટે ભગવાને શ્રાવણ મહિનો પસંદ કર્યો. બંને અવતારની પોતપોતાની વિશિષ્ટતા છે. એક રામ અવતાર અને બીજો શ્યામ અવતાર. શ્રી રઘુનાથજીનું પ્રાગટ્ય દિવસે થાય અને યદુનાથજીનું પ્રાગટ્ય રાત્રે થાય. રામજી શુક્લ પક્ષમાં. જો રામનવમી ક્યારે આવે? શુક્લમાં. અને આપણો લાલોય સાંભળો અને પ્રગટે અંધારિયામાં છે. શ્રી રામજી શુક્લ પક્ષમાં જન્મે અને શ્યામજી કૃષ્ણ પક્ષમાં જન્મે. શ્રી રામજી મહેલમાં જન્મે અને શ્યામજી કાળો, પછી રાતે શામળી અને જન્મે કાળી કોટડીમાં. બંનેની અવતાર લીલા તદ્દન વિપરીત છે. શ્રી રામજી ઉત્તરાયણમાં જન્મ્યા છે, શ્રી શ્યામજી સુંદર દક્ષિણાયનમાં પ્રગટ થયા. આમ થવાનું કારણ આપણા કનૈયાલાલ સમજાવે છે કે હું કાળને અનુસરતો, મારો કાળ મને આધીન છે, હું કાળને આધીન નથી. જો રોહિણી નક્ષત્ર, અંધાર્યું, કાળી કોટડી, પ્રભુ કે મારે લે. ઘણા એમ કે બેન ઠાકોરજી ક્યારે પુષ્ટ કરાવીએ? ગોપાલ આયે સોહી દિનની કો. પ્રભુ પધારે એ દિવસ આપણા માટે અમૂલ્ય, અતુલ્ય, અણમોલ.
જો બ્રહ્મ સંબંધ કદાચ નાનપણમાં લીધું હોય તો યાદ ન હોય, પણ ઠાકોરજી આપણો દીકરો 60 વર્ષનો થાય ને તો એ આપણને એની તિથિ યાદ હોય, તારીખ, સમય, વાર, કઈ હોસ્પિટલમાં, કયા બધું જ યાદ હોય. કેમ? આજે ભગવાન માણસોને પશુઓને પક્ષીઓને જન્મ આપે છે તો માય જન્મ આપે છે ને. તો આપણા ઠાકોરજીનું પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પાટોત્સવ દર વર્ષે તમારે આપણે જે કરીએ, જો ઘણા સૌરાષ્ટ્રમાં મેં જોયા છે નિષ્કંજન વૈષ્ણવ હોય, 2 કટોરી મિશ્રી નહીં મૂકે, સૂકો મેવો હોય ને સિંગદાણાની અંદર મિશ્રી ભેળવીને મૂકે. મારા પ્રભુનો પાટોત્સવ છે. પ્રભુ એનો ભાવ જુએ છે કે એકલા સિંગદાણામાં 4 વેરાયટી બનાવી, શેકેલા મૂક્યા, સિંગદાણાને મિશ્રી મૂકી, સિંગદાણાની અંદર ઓલો મિશ્રીને ભૂકો ભેળવીને મૂક્યો અને તળેલા સિંગદાણા. લો 4 વેરાયટી. પ્રભુને 56 ભોગ જેવા. કારણ હું કાળને અનુસરતો નથી, હું સમયને અનુરૂપ નથી, હું સ્થળને અનુરૂપ નથી, પરંતુ સ્થળ કાળને હું અનુરૂપ બનાવું છું. મહાપુરુષ એ છે કે જે બીજાના પગલે ચાલતા નથી પણ પોતાના પગલે બધાને ચલાવે છે. મહાપુરુષ એ છે જે દુનિયામાં નકામું જણાવતું હોય તેને પણ કામનું બનાવે છે. પહેલાંના વડીલો કાંઈ તૂટી ફૂટી જાય ને તો એનો ઉપયોગ કરતા હતા. પહેલાં તો ઓલા કપડાં હાંધવાવાળા હોય, મોચી હોય. અત્યારે તો ફોરેન બધી અનુકરણ ફેંકી જ દેવાનું. એક દાદા હતા તેની ઘડિયાળ ખોવાઈ ગઈ. લો પૌત્ર કે દાદા હવે તમારા દાદાની હતી, મૂકો ને પછી 5 રૂપિયા કોઈ ન આપે. એ કે ના લાલિયા ગોતવી તો પડે હોય. કે એટલે પૌત્ર ગોતવા માંડ્યો. ત્યાં એને પપ્પા આવ્યા એટલે દાદાને દીકરા. હું કે દાદાને દીકરા બે. કે દાદા કે પપ્પા હવે તમારે કે ભાઈ ગોતાવી તો પડે હોય. કે ત્યાં સુધી હું જમીશ નહીં. દાદી આવ્યા ને વહુ આવ્યા ને કામવાળો આવ્યો ને ડ્રાઈવર આવ્યો, બધાય ગોતવા માંડ્યા. દાદી બહાર જઈને કહે વચ્ચે કણા છે નહીં. કે ત્યાં મળી ગઈ. કોને? પૌત્રને. કે દાદા મળી ગઈ. એટલે એના પુત્રને કે દીકરાને દાદા કે ઓલા ઘડિયાળીને પૂછ્યો ને કેટલા પૈસા આવે? આવીને કે 13 રૂપિયા. કે તો રહેવા દે. કે ત્યાં પેલો એન્ટિક બધું રાખે છે ને એને પૂછ્યો. કે હવે જમવા? કે ના ત્યાં સુધી નહીં જમવું. કે ગઈઢો કજ્યો ન કરાય બાપા, આ ઘડિયાળ ફેંકી દેવા દે. હું તમને મસ્ત રોલ. કે તું હોનાની લઈ દે ને તો માર ન જોઈ દે. ઓલા એન્ટિકવાળાને પૂછ્યો. ત્યાં ગયા ને ઓલાએ જોઈ 150 વર્ષ જૂની ઘડિયાળ. કે 8,000 રૂપિયા. ઓલો કે હે? એ જમાનામાં 8,000 એટલે 8 લાખ રૂપિયા. કે લખી દો, બાપાને બતાવવું પડશે. લખીને લાવ્યો બાપા 8,000. આ જૂની વસ્તુની કિંમત ખબર પડી તને? જેટલી હાંચવો ને એટલી કિંમત વધે. તમે નથી હાંચવતા અમને એ જુદી વાત છે ભાઈ. ઝાડ ગઈઢું થાય ને તો કદાચ ફળ ન આપે, ફૂલ નો, પણ છાંયો તો આપે હો. અને વટે માર્ગોને ઘણી વાર તડકો એવો લાગે ને તો છાયાની જરૂર હોય.
સૂકા પાન ઉપર ચાલતા 2 વાર વિચાર કરજો. સૂકા ઝાડના પાંદડા ઉપર ચાલતા 2 વાર વિચાર કરજો. એકવાર એણે જ તમને છાયા આપી છે. એકવાર એણે જ તમને છાયા આપે છે. આ બધું બોલીએ આપણને ગમે, આપણે ઘરડા છીએ, પણ કોઈના છોકરાને જૂની વાતો કરો, તમારા અનુભવ શેર કરો કે સમજાવો. હવે આ બધું છોડો ને, આ કોમ્પ્યુટર યુગ આવી ગયો. જે એમના વચનામૃતમાં કીધું હતું એ કે દુઃખી ના થાવ વડીલો, ખોટું કરતા હોય ને જીવ બળે ને એકવાર સમજાવો, બીજી વાર એને દાખલા આપો, તમારો અનુભવ કયો, ત્રીજી વાર તમે સમજી જાઓ કે હવે એ સમજાવવા જેવું નથી. અપમાન કરશે ને તો ઘરમાં રહેવું ભારે, આપણે સમજી જવાનું. સચિન તેંડુલકર રિટાયર્ડ થઈને મેચ જોવા જાય ને, પછી ઓલો ખોટું બેટ ઉઠાવે ને આઉટ થઈ જાય તો ત્યાં જઈને કહેવા જાય છે, આમ બેટ થોડું હલાવાય, હવે તમારે જોવાય જ. હા, એ આવીને એમ કે ને, સચિન સર તમે સેજ મને તો કયો કે આમ નહીં આમ કરાય. બાકી સચિન સરે બેઠા બેઠા જોવાયા છે. અત્યારે આપણે બધાને દશા જ છે, મેદાનમાં જ દોડ્યા જાય છે. એટલે જે આમ ફર્સ્ટ તમને ખુરશી આપી હોય ને બેસવા કે સચિન સર, ઓલા દોડ્યા જાય એટલે સિક્યુરિટી સર પ્લીઝ સર આપણને બે જાવ જગ્યાએ. આવું આપણા જીવનમાં ઘણું થાય પણ આપણે માનતા નથી. જ્યોતિષશાસ્ત્રીએ ભવિષ્ય પાક્યું છે કે દક્ષિણાયનમાં કૃષ્ણ પક્ષમાં અડધી રાતે જન્મેલો હોય તેના ગ્રહો નબળા હોય. ભગવાન કહે છે કે દુનિયામાં જે નબળા છે એમના માટે તો હું આવ્યો છું. આપણે ગમે એવા નબળા હોઈએ પણ આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય તો આપણે આમ ક્યાંય મૂંઝાઈએ, ક્યાંય તકલીફ થાય. શું બોલીએ, શું મૂંઝાવ, ઘરે ઠાકોરજી બેઠા છે. એ જે ઠાકોરજી ઘરમાં બિરાજે એની જે ખુમારી છે ને, એ જેને ઘરે હોય એને ખબર પડે. જો પ્રભુ ઘરમાં પધારે એટલે કાંઈ દુઃખ ન આવે, વ્યથા ન થાય, એવું બધું ન હોય. એ સહન કરવાની શક્તિ વધારે, કારણ કે આ બધું તો આપણા કર્મો પ્રમાણે થવાનું છે. આપણે સંચિત કર્મો લઈને આવ્યા છે. છોકરું ઉપરથી પડે નીચે પથ્થરો હોય ને તો માથું ફૂટી જાય, પણ છોકરું પડે ને માની ગોદમાં પડે ને ગભરાઈ જાય પણ વાગે નહીં. એમ આપણે કર્મો સારા ખરાબ લઈને આવ્યા હોય ને તો પ્રભુ ઘરમાં બિરાજે છે ને તો વાગવા ન દે. સબળા પોતાની જાતે તેમનો ઉદ્ધાર કરી લેશે, નબળાને મારી જરૂર છે. આનું નામ જ પુષ્ટિ.